માર્યું હશે, કદાચ ન માર્યું હોય તો મારી દો. ભાગ્ય અને કર્મ, બરાબર? સમજાવી દઉં. ભાગ્ય એટલે નસીબ, પ્રારબ્ધ, અને કર્મ એટલે આપણે કાર્ય કરીએ છીએ એ. તો નીતિ શતક આપણને એમ કહે છે કે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મની સાથે ભાગ્ય જોડાવું જરૂરી છે. એકલા ભાગ્યને ભરોસે, એકલા કર્મને ભરોસે બેસી શકાતું નથી. બંને એકબીજાની સાથે જોડાયેલા છે. ઘણીવાર નસીબમાં નથી હોતું તો મહેનત પણ નથી થતી આગળ. એનો સમય આવે એટલે પાછું ભાગ્ય અસર કરે અને એ ફળ મળે. કહેવાનો અર્થ એ છે કે કાર્ય કરવાનું, કર્મ કરવાનું, સમયાંતરે સમયે એનું ફળ ચોક્કસ મળે છે. અને ત્યારે એ ભાગ્ય અને કર્મ વ્યક્તિ સાથે જોડાય અને વ્યક્તિના વ્યક્તિત્વને મળે. એના માટે ભાગ્ય અને કર્મ માટે નીતિ શતકમાં ઉદાહરણ આપ્યું છે કે એક સાપ હતો, કાં તો એક પોપટ હતો, એને કરંડિયામાં પૂરેલો હતો, પાંજરામાં પૂરેલો હતો. એને બહાર નીકળવું હતું. સમયે તમને ભગવાનને મંજૂર ના આવે તો ના નીકળવા દે. બધું ઈશ્વરાધીન ચાલે, આપણે કહીએ એમ ન થાય. તો એમ કે બહાર નીકળ્યો એટલે સીધું એ પોપટને સાપે ડંખ મારી દીધો. પાંજરામાં રહ્યો તો ના મારત. એટલે ઘણીવાર ઘણા બંધનો પણ આપણા માટે સારા હોય છે. કહેવાનું એવું છે કે કાર્ય કરવાનું, કર્મ કરવાનું રોજે રોજ, પણ એ કેવું? તો જે સામાજિક છે, જે નિયમમાં આવે છે, જે કરી શકાય એવું. તોફાન કરો તો હું તરત જ બોલું, ભણો તો હું ના બોલું. એટલે કર્મ કરવાનું અને સાથે સાથે ભાગ્ય. પછી અમુક જણા ભણવામાં ધ્યાન નહીં રાખે તો હું ના ગણું કે ચાલશે હવે. તો કર્મ નથી ભણતા, ભાગ્ય, એને રિઝલ્ટ મળશે નહીં. જે ભણે છે એને પછી પાછું ભાગ્ય આવશે અને રિઝલ્ટ મળશે જ. એટલે અહીંયા આપણને ભાગ્ય અને કર્મ એકબીજા સાથે જોડાયેલા છે એ પણ કહ્યું. બીજું આપણું ભારતીય સાહિત્ય છે એ 7 જન્મને સ્વીકારે છે. તો 7 જન્મ છે આપણા, ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. અને એ જન્મોના સંચિત કર્મ પણ આવે. ઘણીવાર આપણે કહીએ કે આ માણસ તો બહુ જબરો છે, બહુ હોશિયાર છે, બહુ ઠગીઓ છે, પણ એની પાસે સુવિધાઓ બહુ છે. તો સુવિધાઓ બહુ છે શું? એના સંચિત કર્મ છે, ગયા જન્મના, એને લીધે એની પાસે સુવિધાઓ છે. પણ એક સમય એવો આવશે કે એનું પુણ્ય ખતમ થશે અને પછી એને ઈશ્વરને જવાબ આપવો પડશે. એટલે કર્મ પણ સંચિત થાય. ક્યારેક પરિણામ ન મળે તો એનાથી ગભરાવા નહીં. કે તમારું કર્મ સારું હશે તો ઈશ્વરને ધ્યાનમાં જ હોય છે, સમય આવે તમને પાછું મળતું હોય છે. એવું આપણને નીતિ શતકમાં ભાગ્ય અને કર્મ જોડાયેલા છે. કોની સાથે? ઈશ્વર આધીન, એમ સમજાવ્યું. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? બીજું એક હેડિંગ મારી દો, વિદ્યા મહિમા. વિદ્યા મહિમા. વિદ્યા એટલે